નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતી એનો ભાગ નંબર 1 એની સ્વ અધ્યયન પોથીમાં જે બીજા ક્રમ ઉપર વાર્તા રે વાર્તા, સુંદર મજાની વાર્તા જે આપેલી છે એનું આજે આપણે સ્વ અધ્યયન પોથીમાં સોલ્યુશન કરવાના છે, એના સાચા જવાબો આપવાના છે. બાળ મિત્રો, એ પહેલાં આપણે જોઈએ કે આપણે ખૂબ સુંદર મજાની જે વાર્તા ભણી ગયા, ખૂબ આનંદ આવ્યો હોય છે કે એની થોડી આપણે વાત કરી લઈએ કે ભાઈ આ વાર્તા છે વાર્તા રે વાર્તા, એમાં આંબાની ડાળી પર કાગડીના ઈંડા છે એ હાથી ઉન્માદમાં આવીને ફોડી નાખે છે, બરાબર. પછી કાગડી પક્ષીના રાજા ગરુડને આગળ ફરિયાદ નોંધાવે છે. પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે. અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે. આ સુંદર મજાની જે વાર્તા છે એનું આજે આપણે સરકાર દ્વારા જે પ્રાથમિક શાળાઓમાં જે સ્વ અધ્યયન પોથી આપણને આપેલી છે પાના નંબર 71 ઉપર બાળ મિત્રો, એ આપણે વાર્તા રે વાર્તા બીજા ક્રમ ઉપર આપેલ છે એનું આજે આપણે સોલ્યુશન કરવાના છે. તો મિત્રો, સૌપ્રથમ આ ચેનલમાં આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને બેલ આઇકન પણ ઓન કરી દેજો, જેથી કરીને સૌપ્રથમ વિડીયો આપને તમને જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે વાર્તા રે વાર્તા જે સુંદર મજાની વાર્તા છે એમનું આપણે સોલ્યુશન કરવાના છીએ. બાળ મિત્રો, પહેલો પ્રશ્ન છે, આપેલા વાક્યોને આધારે શબ્દોનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો. શું કીધું આપણે? શબ્દોના અર્થ પહેલાં તો સમજવાના છે ને પછી એક નવું એનું વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ તરીકે પહેલું છે કે માણવું, તો કે અનુભવવું, ભોગવવું, રાજી થવું, મજા કરવી. એવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે એક વાક્ય બનાવવામાં છે. તમારું વાક્ય જો એમાં આપણે લખવાનું છે કે આપણે બનાવવાનું તમને કીધું છે એક વાક્ય, તો કે શાળાના વાર્ષિકોત્સવમાં નાટક માણવાની મજા પડી. ત્યારબાદ બીજું જો, લુંબે ને ઝુંબે, લચી એટલે કે લચી પડેલા ફળ હોય તો કે લુંબે ને ઝુંબે કહેવાય. કોઈ આપણે આંબાના બગીચામાં ગયા કે કેરીઓ તો જો લુંબે ને ઝુંબે, તો કે લચી પડેલા ફળ એટલે કે હમણાં પડી જશે, અડી જશે જમીનને. તો એમાં આપણે વાક્ય બનાવવાનું હોય કે લીમડાના ઝાડ પર લુંબે ને ઝુંબે લીંબોડી આવી છે. ત્રીજું છે સાંધવું એટલે કે જોડવું અથવા તો જોડી આપવું. દાદાજીની વાર્તા ભૂલી ગયા ત્યારે જીયાએ વાતને સાંધી વાર્તા આગળ કહી, એટલે કે એને જોડી દીધી વાર્તાને. ચોથું છે છાતીપુર એટલે છાતી સુધી આવે એટલું. ઉદાહરણ તરીકે આપણે ક્યાંય નાવા ગયા હોય ને પાણી છાતી સમૂહ હોય, છાતી સુધી આવી ગયું હોય ગરદન જેટલું, તો એને છાતી સમૂહ કહેવાય. ધોધમાર વરસાદથી બજારમાં છાતીપુર આવી ગયું એટલે કે એટલા પાણી આવી ગયા. પાંચમું છે તોર એટલે અહંકાર અથવા તો મિજાજ. તેણે તોરના ઘમંડમાં સચોટ સલાહ પણ અવગણી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બીજો, રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો. આપણે જે રેખાંકિત એટલે કે જે લીટી દોરેલી છે, રેખા કરેલી છે વાક્યની નીચે, એને લાગુ પડતો રૂઢિપ્રયોગ આપણે સામે લખવાનો છે બાળ મિત્રો. તો જો કે ભાવતા ગુલાબજાંબુ જોઈ જયેશને મોંમાં લાળ છૂટી જવી, તો રેખાંકિત શબ્દ કયો છે? મોંમાં લાળ છૂટી જવી. એને લાગુ પડતો એક બીજો આપણે રૂઢિપ્રયોગ ગોતીને લખવાનો. તો મેં અહીં આપની સુવિધા માટે લખ્યું કે મોંમાં પાણી છૂટવું. બીજું છે પાયમાલ થઈ ગઈ, તો કે ઘાણ નીકળી જવો. મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવે છે, હસવામાંથી ખસવું થવું. ગર્વ પણ ઓગળી ગયો હતો એટલે અભિમાન ઓગળી જવું. આનંદમાં આવી ગયા એટલે ગેલમાં આવી ગયા. આ પ્રકારે બાળ દોસ્તો આપણે એને લાગુ પડતો શબ્દ સમૂહ માટે એક રૂઢિપ્રયોગ આપણે સામે લખી નાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આને તમારે સ્વાધ્યાય પોથીમાં લખવા માટે વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ ત્રીજો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, ઉપરોક્ત પ્રશ્ન 2માં તમે લખેલ રૂઢિપ્રયોગને લગતું વાક્ય એકમાંથી શોધીને લખો અને આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવવાનું આપણે કીધું છે. તો ઉપર જે આપણે રૂઢિપ્રયોગો લખ્યા છે એને એક આપણે બીજું વાક્ય એવું બનાવી દેવાનું છે. ઉદાહરણ તરીકે મોંમાં પાણી છૂટવું, તો એને આપણે જ્યાં એનો ઉલ્લેખ થઈ જાય વાક્યમાં એવી રીતના આપણે બનાવી નાખવાનું છે. તો કે પેંડા જોઈને મારા મોંમાં પાણી છૂટી ગયું, જલેબીને જોઈને મારા મોંમાં પાણી છૂટી ગયું. આવું કોઈ પણ વાક્ય આપણે લખી શકીએ.
ઘાણ નીકળી જવો, તો કે ભૂકંપ આવતા મારા ઘરનો ઘાણ નીકળી ગયો. ત્રીજું છે હસવામાંથી ખસવું થવું, ક્યારેય હસવામાંથી ખસવું પણ થઈ જાય છે. ઉદાહરણ તરીકે આપણે મિત્રો સાથે મસ્તી મજાક કરતા હોય તે ક્યારેક આપણી હસવાની ભાવ હસવામાંથી ખસવું થઈ જાય, એટલે કે વધારે ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે. અભિમાન ઓગળી જવું, તો કે પરીક્ષામાં નાપાસ થતાં મહેશનું અભિમાન ઓગળી ગયું. ગેલમાં આવી જવું, વરસાદ વરસતા બાળકો ગેલમાં આવી ગયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4, વાર્તા રે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડકા જોડો. આપણે શું કરવાનું છે? અને બ સાથે જોડવાનું છે. ઉદાહરણ તરીકે ગીધ છે તો એમાં ચોકી લખ નાખવાનું હમું છે. કુકડો તો કે પડઘમ, બુલબુલ તો કે શરણાઈ, ન્યાયની ધજા તો કે ચોક, બાજ તો કે સૈનિકો, પક્ષીઓના રાજા તો કે ગરુડ. આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો જે આપણે જે સ્વાધ્યાયન પોથીમાં આપેલા છે ખાલા, એમાં આપણે જે બોલપેનથી લખી નાખવાનું છે. આપણે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ પાના નંબર 73 ઉપર આપણે સામે રાખવાની છે સ્વાધ્યાયન પોથીની સાથે લખવાનું પણ છે. અને વિડીયોને જ્યાં હું આગળ નીકળી જાઉં બોલતો ને તમારે બાકી રહી ગયો હોય તો વિડીયોને સ્ટોપ કરી ત્યાં ચોંટાડીને તમે લખી શકો છો. પાઠના આધારે વાક્ય જોડો. શું કરવાનું છે? પાઠમાં જે આધારે વાક્ય જે વાત કોણ કરે છે એને આપણે જોડીને લખવાનું છે. ઉદાહરણ તરીકે કરુણાશંકરે વાત સાંધી આપી, તો એમાં ત્રીજું ડાળી ઉપર કાગડીનો માળો હતો, એનો જવાબ આવે છે. તો આપણે એનો ડાયરેક્ટ ક્રમ દઈ દેવાનો છે. પહેલાં હમું ત્રીજું આવે છે. કમલે તાંતણો મેળવ્યો, તો એ પાંચમું વાક્ય છે કે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. રતન તો કે સામે માર્ગ ખુલ્લો છે. ધનજી સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. કપિલ તો કે એમાં બીજું સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફક્ત ક્રમ આપી દેવાનો છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખો. ઉદાહરણ તરીકે જે તમને વાત આપેલી છે, વિગત આપેલી છે, એ કયા પાત્રને લાગુ પડે છે એનું આપણે ખાલી જગ્યામાં પૂર્તિ કરી દેવાનું છે. રસદાર અને કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયો. કોણ ખુશખુશાલ થઈ ગયો તો કે હાથી. કડડ કરતી તૂટેલી ડાળ પર માળો હતો, કાગડો. કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જોઈએ, રાજા ગરુડ. કાગડીને પંખીઓ રાજાના દરબારમાં લઈને જાય છે, નાતનો મુખી. પાંચમું, હાથી પર ચારે બાજુથી હલ્લો કર્યો, બાજ સૈનિકની ટુકડી. છઠ્ઠું, ભાઈએ કરેલી ગંભીર ભૂલનું અને એને ભારે દુઃખ હતું, હાથી. સાતમું, કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી, પંખીઓના રાજા ગરુડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 7, સાચા વિકલ્પ સામે રાઈટ ખરાની નિશાની કરવાની છે. હર્ષદે વાત ઉપાડી લીધી એટલે શું? વાત ઉપાડી લેવી એટલે શું? તો કે હર્ષદે વાત આગળ શરૂ કરવી, એનો મતલબ આવો થાય છે. ત્યારબાદ બીજો છે, હાથી ઠંડે કલેજે ચાલતો હતો. ઠંડે કલેજે ચાલવું એટલે હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો હતો, નીડરપણે. ત્રીજો છે પ્રશ્ન, કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો. સાદ પુરાવો એટલે સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપવો. સાદ પુરાવો એટલે વાતને ટેકો આપવો. ત્યારબાદ ચોથો શબ્દ, હાથીના રંગમાં ભંગ પડે છે, એટલે કે હાથીની મજા બગડે છે. પ્રશ્ન 8, કાગડી આ વાત કોને કહી શકે તે લખો. કાગડી જે આ વાત કોને કીધી છે એ આપણે અહીંયા લખવાનું છે. તો છે પેલું કે તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું, એ હાથીને કહે છે. તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું, પક્ષીઓના રાજા ગરુડ. નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે, તેના સ્વજનોને. ચોથું, આ ડાળી ઉપર અમારો માળો હતો, હાથીને. ડાળીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા. હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા, પંખીઓના રાજા ગરુડને. આ હાથીને સજા થવી જ જોઈએ, પંખીઓના રાજા ગરુડને. તો કાગડી આ બધી વાતો છે આ પાત્રોને કરે છે, તો એનું આપણે સામે લખી નાખવાનું છે ખાલી જગ્યામાં. ત્યારબાદ 9મો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો. હાથી શાથી ગેલમાં આવી ગયો? જવાબ છે એનો કે હાથીએ રસદાર, કસદાર, ખટમીઠી કેરીઓ ખાધી અને ઠંડકનો અનુભવ થયો. એ ખૂબ ખુશ થયો અને આનંદમાં આવીને ગેલમાં આવી ગયો. ત્યારબાદ પ્રશ્ન બીજો, હાથીએ ગેલમાં આવી શું ભૂલ કરી? હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. પ્રશ્ન ત્રીજો,
નાતના પંચે કાગડીને શી મદદ કરી? નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી અને તેને પંખીઓના રાજા ગરુડના દરબારમાં લઈ જવામાં મદદ કરી. ચોથો પ્રશ્ન, સરોવરમાં હાથી શું શું કરી રહ્યો હતો? જવાબ છે એનો કે સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો, સ્નાન કરી રહ્યો હતો, કમળવનમાં ઘમસાણ મચાવતો હતો, ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો. પાંચમો પ્રશ્ન, બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે? બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે અને હાથી પર ચાંચના ઘા કરે છે. હાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે. તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી પસાર થઈને વનની હદપાર કરે છે. પ્રશ્ન છઠ્ઠો, કબૂતરી શાથી કલ્પાંત કરતી હતી? કબૂતરી હાથીની ધર્મબહેન હતી અને ભાઈએ કરેલી ગંભીર ભૂલથી દુઃખી હતી. હાથીને હદપાર કરાયા બાદ તે ખૂબ બેચેન હતી. એ હંમેશા ભાઈ માટે ચિંતામાં રહીને કલ્પાંત કરતી હતી. સાતમો પ્રશ્ન, ગરુડે હાથીની સજા કેમ માફ કરી? કબૂતરીની વિનંતી અને હાથીના સાચા પ્રસ્તાવને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 જે આપણે સ્વાધ્યાયન પોથીમાં 75 ક્રમાંક પર છે, પાના નંબર ઉપર, કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો. શું કરવાનું છે આપણે? વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક. આ જે શબ્દો તમને આપેલા છે લાલ અક્ષરમાં, એનો જે સંજ્ઞા કઈ છે એ આપણે સામે લખવાની છે. ત્યારબાદ એનું એક વાક્ય બનાવવાનું છે આપણે. દયા તો કે ભાવવાચક સંજ્ઞા છે, એનું વાક્ય આપણે બનાવી નાખીએ કે માનવીમાં દયા હોવી ખૂબ જરૂરી છે. બીજો શબ્દ છે ટુકડી, તો ટુકડી શું કહેવાય? તો કે સમૂહવાચક શબ્દ છે, કેમ કે કોઈ એક નથી પણ ઘણા છે સમૂહમાં, એટલે સમૂહવાચકમાં ટુકડી હોય. વાક્ય, બાજ સૈનિકોની ટુકડી હવામાં ઉડતી હતી. ત્યારબાદ ત્રીજું છે છોડ, એ જાતિવાચક સંજ્ઞા છે, તો એનું વાક્ય એક બનાવી નાખીએ. છોડને નિયમિત પાણી આપવું જોઈએ. હિમાલય છે વ્યક્તિવાચક સંજ્ઞા છે, તો એનું એક વાક્ય બનાવીએ. હિમાલય દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા છે. પાંચમું, રાજ્ય, જાતિવાચક છે, એનું એક વાક્ય બનાવી નાખીએ કે ગુજરાત ભારતનું એક રાજ્ય છે. છઠ્ઠું, ઝુમખું, સમૂહવાચક, તો એનું એક વાક્ય બનાવી નાખીએ કે ઝાડના ઝુમખામાં પંખીઓ ચહકતા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 76 ઉપર છેલ્લું જો આપ શું કહે છે, પહેલાં તો સમજવાની જરૂર છે વ્યવસ્થિત આપણે આને, કે રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખો. હવે એક શબ્દ આવ્યો રેખાંકિત. રેખાંકિત કેને કહેવાય? સૌપ્રથમ બાળ દોસ્તો કે જે પણ લખેલું હોય ને એની નીચે જે લીટો કરેલો હોય, રેખા દોરેલી હોય. ઉદાહરણ તરીકે જો તો નીચે પહેલી લાઈન બીજી લીટીમાં કે વિક્રમ સારાભાઈ, તો એની નીચે લીટો કરેલ છે, એને રેખાંકિત કહેવાય. અને બીજો શબ્દ આવ્યો કે સર્વનામ. રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ, તો કે નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામ કહેવાય. તો શું કીધું કે રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખો. તો જ્યાં આપણે નામ લખેલું છે એને બદલે સર્વનામ મેં જો લખી દીધું, જો આમાં કે તેઓ એ, તેમની, તેમના, તેઓ એ, તેમને, તેઓ, તેમનું, આ બધા શું છે? સર્વનામ છે. તો એમાં વિક્રમ સારાભાઈને જ્યાં આવે એ શબ્દ નહીં લખવાનો, એને બદલે મેં જે બોલપેનથી લખ્યું એ લખી અને ફરી પાછો જે આપણે પેરેગ્રાફ છે, ફકરો છે, એ આપણે એમ લખી નાખવાનો છે. નામની રેખાંકિત શબ્દની જગ્યાએ જે સર્વનામ મૂકેલું છે. આપની સુવિધા માટે મેં પણ અહીં લખ્યો છે, આપ પણ લખી શકો છો કે વિક્રમ સારાભાઈ ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પિતા તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ, જો મેં અહીં સર્વનામ હતું, રેખાંકિત જે શબ્દ હતો એની જગ્યાએ સર્વનામ લખ્યું કે તેઓએ ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો સ્થાપવામાં તેમની અગત્યની ભૂમિકા રહી હતી. તેમના નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો. તેઓએ અંગ્રેજી શિક્ષણ અને સંશોધનમાં વિશાળ પ્રગતિ કરી અને માનવતાના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ પ્રોત્સાહિત કર્યો. તેમને પદ્મવિભૂષણ 1966 અને પદ્મવિભૂષણ મરણોત્તર 1972થી સન્માનિત કરવામાં આવ્યા. 30 ડિસેમ્બર 1971ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેઓ છોડી ગયા તે વારસો આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. તો બાળ દોસ્તો, આ પ્રમાણે આપણે આ પેરેગ્રાફ લખી દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો
જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, એક સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા બાળ મિત્રો બાળ દોસ્તોને શેર પણ જરૂર કરજો, જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને હા મિત્રો, હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આવી જ રીતના ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષાના જે વિડીયો છે, સ્વઅધ્યયન પોથી હોય, ચાહે કોઈ કવિતા પાઠની સમજ હોય, સંસ્કૃતનું સમજ હોય કે એની સ્વઅધ્યયન પોથી હોય, બધું હું આ મારી યુટ્યુબ ચેનલમાં મૂકું છું. તો આનો લાભ લેવા વિનંતી. તો બાય બાય વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર, થેન્ક યુ.